પહોંચી રહ્યા છો નિખરતા ગુજરાત ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ નગર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવાર તારીખ 27 થી શરૂ થતા ગણેશ ઉત્સવ માટે દરેક યુવક મંડળ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. શ્રીજી મહોત્સવની વધતી લોકોમાં ધાર્મિક ભાવનાને લઈને ચાલુ વર્ષે તાલુકામાં આવેલ ગામોમાં ગણેશ મંડળોનો ઉમેરો થવા પામેલ છે. ડભોઈ નગર અને તાલુકા સહિત નાના મોટા મળીને 700 ઉપરાંત શ્રીજીની સ્થાપના થશેનો અંદાજ છે. ડભોઈ નગરના રંગુપવન સામે મંડપો ઊભા કરી શ્રીજીની મૂર્તિઓ વેચાણ અર્થે મૂકવામાં આવી હતી. છેલ્લા 2 દિવસથી તો શ્રીજીની સ્થાપના સ્થળે લઈ જવા માટેની આયોજકો દ્વારા ધાર્મિક ભજનો સાથે તૈયારીનો પ્રારંભ થઈ ગયો હતો. જ્યારે મંડપ ડેકોરેશન સાથે સાઉન્ડ સિસ્ટમ પણ યુવક મંડળો દ્વારા બુક કરાવી પોતાના સ્થાપના સ્થળે ગોઠવી દેવાની તૈયારી લાગી ગયેલા જોવા મળે છે. ડભોઈ પંથકમાં મેઘરાજાએ સમયાંતરે વરસવાનું ચાલુ રાખતા શ્રીજી મહોત્સવના આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. એમ છતાં આયોજકો દ્વારા વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે તાડપત્રીઓ તેમજ પતરાઓ મંડપ પર ગોઠવી દીધા હતા. બુધવારને તારીખ 27/8થી ડભોઈ પંથકમાં 10 દિવસ માટે દુધાળા દેવ આતિથ્ય માણશે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ મોંઘેરા મહેમાનના આતિથ્યનો પૂરો ફાયદો ઉઠાવશે અને મનના ઓરતા પૂરા કરવા શ્રી ગણેશજીને મનાવવા આજીજી કરશે અને ભજન કીર્તન કરવામાં આવશે. એકબીજાથી ચડિયાતા દેખાવા માટે મંડળો ફૂલ ડેકોરેશનો, લાઇટ મૂવિંગ અને ભજન મંડળીઓ લાવશે. આજરોજ ડભોઈ નગર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ ભક્તો શ્રીજીની પ્રતિમાને લેવા માટે રંગુપવન સામે આવેલા દુકાનો પર આવ્યા હતા. તેમજ કેટલાક મંડળો શ્રીજીની પ્રતિમા બુક કરવા માટે આવ્યા હતા. વડોદરાથી ડભોઈના યુવક મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાને લાવી વાજતે ગાજતે રાધે કોમ્પ્લેક્સ પાસેથી જતા જોવા મળતા હતા. આખો વિસ્તાર ભક્તિમય રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો. ઇન્દ્રપુરી સોસાયટી તથા સવિતા પાર્ક સ્થાપના સ્થળે લઈ જવા માટે ધાર્મિક ભજનના ડીજેના તાલ સાથે શ્રીજીની સવારીઓનો પ્રારંભ થતાં યુવક મંડળના રહીશો, ભાઈઓ, બહેનો તથા સોસાયટી વિસ્તારના શ્રદ્ધાળુઓ જોડાયા હતા. લંબોદર યુવક મંડળ દ્વારા વાજતે ગાજતે શ્રીજીની સવારી સ્થાપના સ્થળે લઈ જવામાં આવી હતી. ડભોઈ દર્ભાવતી નગરી તરીકે પ્રસિદ્ધ છે અને ધાર્મિક તેમજ સામાજિક તહેવારો ઉજવવામાં હંમેશાથી આગળ રહે છે. રાજમાર્ગો પર શ્રીજીની સવારીઓ પસાર થતાં તે નિહાળી નગરજનોએ ધન્યતા અનુભવી હતી. શ્રીજી મહોત્સવ દરમિયાન ડભોઈ નગર સહિત તાલુકા પંથકના વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે ડીવાયએસપી તેમજ પીઆઈ દ્વારા સઘન પોલીસ બંદોબસ્તનું આયોજન પણ કરેલ છે.